તું એમને લગ્ન થયા પેલા લગ્ન થયા ત્યાં તને એમ લાગતું કે મારે આને કયા નામથી પુકારવો? પણ તમારા કેટલા નામ છે? કયા નામે બોલાવવા? ભરોસાની બેનને પાડો આવે. ગુવાર ભીંડો બે જ આવે. તો દૂધી નો ખવાય? ઘરમાં 18 જણા ને એકને આ ખાવું ને એકને આ ખાવું, ક્યાં ઉપાધિ કરવા જાવું? હેલો એવરીવન, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? તમારું બધાનું સ્વાગત છે ધારા ફેમિલી બ્લોગમાં. હસતું રહેવાનું, ખુશ રહેવાનું, આવી જ રીતે ચહેરા ઉપર સ્માઇલ રાખવાની. ચાલો, દિવસની શરૂઆત થઈ ગઈ છે તો આપણે એક નવા બ્લોગની શરૂઆત કરીએ. ટાઈમ થયો છે 8:30 વાગ્યાનો. માતાજીના દીવાબત્તી પૂજા થઈ ગયા, ધારાબેન પેપર ભરવા ગયા અને સાહેબ અહીંયા બેહી ગયા. સાહેબ જય શ્રી કૃષ્ણ. જય માતાજી. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છે? સારું છે ને? એકદમ. તને જોયા પછી તો એકદમ. કેમ મને જોયા પછી? હિસાબ કરીએ ને, હા, અઠવાડિયું થયા જોઉં છું. ખબરના વ્યવસ્થિત તૈયાર થઈ, ચોટલો બોટલો વાળી રેખાની હોય છે. કઈ રેખા? રેખા ફિલ્મો કલાકાર. ઓય, હું તો કહું કે મારા સિવાય રેખા ગોતી નથી રાખી. મને કે જો એટલે ખબર પડે. મારી હાથની રેખા જો. હા, હાથની રેખામાં તારું નામ જ લખ્યું છે. હે? વારે વાહ, મને દેખાતું નથી. એ તને ન દેખાય, મને દેખાય. ઓલા નથી ને, મને આખી દુનિયા તારી આંખોમાં આખી દુનિયા દેખાય. તો કે મારો ગધેડો ક્યાંક ખોવાઈ ગયો દેખાય તો મને કહેજો. હવે નાસ્તામાં શું બનાવ્યું હાલ? આજે નાસ્તામાં છે ટાઢી રોટલી. વાહ, ફેવરિટ આપણું. જો ટાઢી રોટલી, ટાઢો રોટલો, ટાઢા પકોડા, ટાઢા ભજીયા, એવું હંધું બહુ ટાઢું મને ભાવે. ગરમ વસ્તુ તમને ખવાતી નથી? ટાઢું હોય તો જ હાલે. અમારે તમારે વાહે ટાઢું જ ખાવાનું. મને ટાઢું કઈ હદે નહીં, સાહેબને ટાઢું જ હદે. એને ગરમ વધતું નથી. હવે આનો રસ્તો ક્યાં કાઢવો? બોલો, તમારે શું કહેવાનું છે એ કહેજો. હાલો, હવે હમણાં ધારાબેનને તેડવા જવાનો ટાઈમ થઈ જાય. કેમ કે આજે 1 કલાકનું જ પેપર છે. 8 થી 9, 8:30 તો થઈ ગયા. અમે નાસ્તો કરીને હજી તો ફ્રી નહીં થાય ને તારે ધારાબેન આવી જાય સ્કૂલેથી, નહીં? અને આજ પાણીનો વારો હોય એટલે સવારમાં થોડુંક ભાગામ દોડી હોય એટલે આમ થઈ ગયા. અડધા કામ પડ્યા છે. તો હાલો, ચા ઉકળી ગઈ છે, દૂધ ગરમ થઈ ગયું છે અને છાપું આવી ગયું છે. આપણે નાસ્તાનો ટાઈમ થાય અને છાપું આવે. જો આવ્યું ને, છાપું આવી ગયું છે. આ બાજુ દૂધ ગરમ થાય છે, આ બાજુ સાહેબની ચા તૈયાર થઈ ગઈ છે. તો હાલો સાહેબ, હવે નાસ્તો કરી લઈએ. રેખા યાદ આવી ગયો ભાઈ. તમને હવે કોણ કોણ યાદ ન થાવતું ઈ કયો ને અત્યારમાં? એને લગન થયા ત્યારે તને મારા સિવાય તમને લગન બધા યાદ આવે? હા, બધા યાદ આવે. તને તો તું તો આયા ઓહો, તું એમને લગન થયા પેલા લગન થયા ત્યાં તને એમ લાગતું કે મારે આને કયા નામથી પુકારવો? પણ તમારા કેટલા નામ છે? કયા નામે બોલાવવા માટે? અંદાય મને મુન્યો કરતા કે આને મુન્યો કેમ કેવો? મેં કીધું તારે સાદામાં મુન્યો કેવો? આટલા વર્ષમાં કોઈ દી મેં તમને નામથી બોલાવ્યા? તમે મને કહો, કોઈ દી તમને નામ લઈને બોલાવ્યા? મારી જીભે તમારું નામ જ નથી આવતું. કુદરતી હું છે કઈ ખબર નહીં, હું તમારું નામ લઈ જ ન શકતી. પેલા શું કહેતી? એનો ઇતિહાસ તને એમ ખબર છે કે બાઈ એનું નામ હું કામ ન લે? મને નથી ખબર. બાઈ કેનું? ધણીનું નામ હું કામ ન લે? શું કામ ન લે? તમને ખબર છે? એ બાઈ એવું વિચારે કે જેનું નામ છે ને એનું નાશ છે, એટલે એનું નામ નહીં લેવા. હા, તો પછી જવજી આખા ઇતિહાસ મને સમજાય ખબર છે. જઈને અજાઈને પણ જો હું એક સારું કામ કરું ને કે હું તમારું કોઈ દી નામ નથી લેતી. તો તમે તમારા પતિનું નામ લઈને બોલાવો છો કે મારી જેમ તમે કઈ અલગ નામ રાખ્યું છે એ મને કહેજો તમે કમેન્ટમાં. આજ તમારે આની ઉપર કમેન્ટ કરવાનું છે, બરાબર ને? સાહેબે મારા 10 નામ રાખ્યા, એ મને અલગ અલગ નામથી બોલાવે, પણ મેં સાહેબને ક્યારે એના નામથી આ 23 વર્ષમાં કોઈ દી બોલાવ્યા નથી. હવે આપણે તને રેખા કહીને બોલાવવાનું. હા, નહીં, મારે રેખા નથી થવું. હું અંજુ છું, બરાબર જ છું. મને મારા નામે બોલાવો ને તોય ઘણું. બસ એમાં તો તારી બરોબર છે ને? હા, જો જો આ 2 નામ મારા પરમાનન્ટ છે. ઘરનું નામ મારું ફાઇનલ કારી જ છે. હું ક્યાંથી તમને કારી દેખાવું એ મને કયો પેલા તો. કોઈ નજર ન લાગે કારી. આમાં હવે હું નજર લાગવાની? બોધ ગઈ થોડી રહી. હવે ગટ પણ નજર ન એમને નજર લાગે એટલે તો હાલતા બીમાર પડે. તો નહીં, હમણાં તો ભગવાનની દયા છે. ભગવાનની દયા છે. હું તને કારી કહું ને એટલે. હા 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 હા,
ભગવાન હવે તો દવાખાનું બીમારી છેટી રાખે ને તો સારું, બહુ વખાણે ન કરાય, પછી કઈ નક્કી ન હોય, કાલે સવારે ને ઉઠીને જવું ને તો ખાટલે પડી હોય, એટલે ભગવાન એનાથી છેટા રાખે. રામ બચાવે. ક્યારેક હોય એવો સમય હોય ને તો જીવનમાં ચડાવ ઉતાર આવ્યા રાખે, આજાન માંદા થયા રાખે, પણ મારો વારો વરસમાં થોડોક વધારે આવી જાય, બીજું કઈ ન હોય કા. તો હાલો હવે ઉભા થાવ તો ચા નાસ્તો નથી કહેતી કે તમે અમે જ કેમ માનવા પડે, તમે કેમ નથી બતાવી. ટાઢું ટુકડું જે હોય એ બધું ખાઈ લે, પછી ક્યાંથી માંદા પડે ને આપણે ખાવામાં થોડાક ચાબા વેડા કરીએ કે આ નહીં ભાવે ને આ ખાઈએ તો ગેસ થાય ને ઓલું ખાય ને આ થાય ને. સાહેબ ને અમારે કઈ ટેન્શન નહીં, તમે 2 દિન ટાઢું દઈ દો ને તોય ખાઈ લે, બોલે નહીં, કોઈ દી ખાવાનું કે અનાજનું અપમાન ન કરે. જે ભગવાને દીધું જે મીઠું વધારે પડી ગયું તો કોઈ દી ઘરવાળી નહીં કહેવાનું કે મીઠું વધારે પડી ગયું. જો કે ઈ તો મારા નહીં, ઓછું જ હોય, વધારે નથી થાય. હમણાં ચા પીતી નથી, હમણાં ચા બનાવ્યો તો મસ્તીનો, ખાંડ જ નહોતી, મેં પી લીધો. પછી ચાય આપણો મોરો હોય સાહેબ, પણ નાસ્તામાં જરાક મીઠું ખાંડ જ નહોતી, પછી શું થાય, પછી ધાડાએ પીધે કે આ તો મીઠો જ નથી કે ખાંડ જ નથી. પણ મેં સાહેબ ને પૂછ્યું તમારે કહેવાય નહીં, તો કે નહીં, જે થાળીમાં આવે જે ભાડામાં આવે ને ખાઈ લેવાનું, અનાજનું અપમાન નહીં કરવાનું. તો એનું જ કારણ છે કે સાહેબ અત્યારે તમે સુખી છો, સમજી ગયા. ચાલો હારું હાલો નાસ્તો કરી લઈએ. હવે છાપામાં આવી ગયો. શું આવ્યું? હવે સાહેબ ને અંજુબે નાસ્તો કરી લે. હે ગુંદા નું અઠાણું છે, કાઢી રોટલી છે. હારું હાલો નાસ્તો કરી લઈએ પછી મળીએ. એટલી બધી ઉતાવળ? દૂધ તો ગરમ કરવું ને. હા નહીતર પાછું ઉભરાઈને આલશે તો પાછું ડેલી બંધ કરવા કોણ જાય? કા ઉભરાય તો મારે કેવું દૂધ લેવા, ચૂલે મૂકો ને ઉભરાઈ જાય. કા હાલો આજ તો મારે છે ને જા લસણની ચટણી ખાંડવાની છે, કાલનું ફોલીને રાખ્યું છે. આ જરાક ઓલું લીલું લસણ હતું, મેં કીધું જરાક આમાંથી છે ને ઉકાઈ જઈને કર્યું, પછી મસ્ત એવી ચટણી ખાંડી ને તૈયાર કરી દઉં. કા તમારું દૂધ કમ્પ્લીટ થઈ ગયું? ના ના બનાવવાનું છે, મને દૂધ નથી ભાવતું સાહેબ, હું તો ગમે ખાઈ લઈ. થોડોક સમય છે ને. હવ આ વાતોમાં દૂધ વહી જાય ને બે ની વાહે. એ પૂછે ને કે વાત નો જોવે કે હું જાઉં છું એમ, એ કીધા વગર જ જાય. ભરોસો હોય, ભરોસાની ભેટને પાડો આવે. સાહેબ ની આવડી ગયો કેવો તું હવે તો મારા ભેગા રહી રહીને હોશિયાર થઈ ગયા. નહીં નહીં પ્લેટફોર્મ ઉપર નો બેહાય, એ ભૂલ કોઈ દી નહીં કરવાની. મારી બારી નહીં અન્નપૂર્ણા છે એની ઉપર ક્યારેય બેહવાનું નહીં. તમે આ બાજુ આવતા હાલો હું દૂધ ગરમ કરી લઉં, ચાય કરી લઉં. હાલો હું દૂધ ગરમ કરી લઉં પછી જ ઉભો થાય. અહીંથી જાય તો ઉભા તો સૌ બેઠા ક્યાં? હું અહીંથી ત્યાં જ જાય બરોબર. હા તો ઉભા રહ્યો, બીજો હું તો હું આવેલી. ક્યારેક તો આપને પોરો મળે, જો અહીં આવીને બેઠી. તમારું દૂધ ગરમ થઈ જાય પછી મને કહેજો. અંજુ દૂધ ચાય. હાથ અડા રાખો. જય મહાદેવ. થઈ ગયું? હો કઈ આવડે કે ન આવડે? દૂધ ગરમ કરતા આવડે એટલું ઘણું. કા જાને આમ આમ કરી દૂધ ને બેહારવાનું નીચે, હવે ઢાંકી દેવાનું. એને ઘાકલ મારો બેહી ન જાય, એમનો બેહે. હાલો બધાય નાસ્તો કરવા. ટાઢી રોટલી, ચા અને ગુંદાનું અથાણું. સાહેબ ગુંદા કેમ કે બરાબર કે? જો આ કાલ મેં ગુંદા આઈથા ની છે, હવે આને બહેની ભર લેવાના છે. આ બહેની ઉટકી ને તપાવીને પછી ભર લઈએ એટલે આવી. કા કડકડિયા ગુંદા મસ્ત, એ જ ખાવાની મજા આવે. એ સાહેબ મજા નથી? હું તો કહું ધારાની તેડી આવ્યા સ્કૂલે થી ને આવીને સીધા કોઈ ગયા તે વળી સવાર વખાણ કરે, વખાણી ખીચડી દાઢે નથી ચોઈટી ને, તો 10 વાગ્યા દુકાન નથી જવું? તો હાલો ઉભા થાવ, હાલો સાહેબ ઉભા થાવ. 10 વાગ્યા મારા બધા ઘરના કામ થઈ ગયા. મને તેમ કે મજા નહીં હોય એટલે પૂતા મજા મજા જ છે. તો હાલો ઉભા થાવ. મજાની છે. આવું છે અમારા સાહેબ નું કામ. ઓહો વાતો કરતા હતા ગામના છોકરા કે સાહેબ હવે નીંદર નહીં કરે. એ વાતો કરશે ને કે મારા દાદા બે દી લગી કૂતા નહીં. કા તો એ ક્યાંની વાત ક્યાં પહોંચાડે છે ને, હજી આખું તો ખુલતી નથી. મેં કઈ નથી નાખ્યું બાપા, ભગવાન એવી ઘેરની ગોળી ન પીવડાવવા દે તમને. તમને તો અમથાય નીંદર આવી જાય, જ્યાં બેહો ત્યાં નીંદર આવી જાય. હું 2 વખત તમને જગાડી ગઈ, તમે જાગ્યા તો પછી ઉભા થાવ.
જોઈ લો, તમને વિશ્વાસ ન હતો. થઈ ગયા 10 તો પછી. અને જો સમાચાર ચાલુ કરીને તમે ગયા હતા, સમાચાર મુખ પડતા ધારા અત્યારમાં પિક્ચર ચાલુ કર્યું. બેન જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તને નીંદર આવે તો છેટું બેહીને ટીવી જોવાય, ખેંચાય તો છેટું બેહીને જોવાય. હા વઈ જાય. હા બસ ત્યાંથી જો બસ, એટલે આખું ખેંચાય જ નહીં. બાપ દીકરી બે એક થી એક ચડિયાતા છે હો. બે માં જો કોઈમાં પોણી બે નથી. ફ્રેન્ડ ટાઈમ થયો છે 1:30 વાગ્યાનો. ધારાબેન રમે છે અહીંયા. બપોરની રસોઈ પણ તૈયાર છે. ગરમીની રેગજટ થઈ ગઈ હે. કેટલા વાગ્યાની બેઠી તું? રસોઈ કરીને પછી બેઠી હતી. પેલા થોડુંક કર્યું, પછી મૂકી દીધું, સિવાય ગયું. હવે આમાં પાઇપિંગ મૂકવાની છે. જો થઈ ગઈ ને? હા રેડી ને? પંખો ફિટ કરવો કે? કઈ પંખો ફિટ નથી કરવો. આવે પવન કઈ કઈક લેરકું હો. હવે પાઇપિંગ મૂકવાની છે. ખાતમ આવી ગયા. હાલો હવે આને મૂકી દો. કેમ કે અત્યારે મને એમ હતું કે પાઇપિંગ મુકાઈ જાય ફરતી. હવે કપડું ગોતવું જોઈએ ને કે આ હાલશે. હાલશે આનું ઓ બાર બ્લાઉઝ પીસ છે. આમે કે કામ તો ન આવે ને ત્યાં ઓલા કટકાનું કરી નાખું ગમે એ ને કા જોઈશ. હવે ઓછાડ બોછાડ હશે તો હાલો હવે તો હકેલી મૂકી દઈએ. તો થઈ ગયું કંતાન. કર્યું કયું કામ ન થઈ સાહેબ? કામ કરવું જોઈએ. કામની આળસ થાય તો કઈ કામ ન થાય. એમ થાય ને કે આ કામ કરવાનું છે તો થાય. કઈ વસ્તુ વેસ્ટ ન જવી જોઈએ. બરાબર ને? હાલો ધારાબેન, હાલો 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 બપોરાની થાળી તૈયાર કરીએ એટલે આવી જાવ તમે બધા બપોરા કરવા. ને અમે તો હમણાં છે ને સાહેબ ભીંડાની વાહે હાથ ધોઈને પડ્યા છે. ગુવાર ને ભીંડો ખાઈ ખાઈને કંટાળી ગયા. અઠવાડિયામાં 3જી વાર જ ભીંડાનું શાક બન્યું. એક દી મસાલા ભીંડી ને એક દી ભરેલા ભીંડા, એક દી કોકડિયા ભીંડા. હા બરો તો જવાબ નથી દેતા. એમાં હું જવાબ દેવો? શાકમાં બીજું કઈ આવતું નથી કે ગલકા લઈ આવે તો એમ કે ઉનાળામાં ગલકા લઈ આવાય? હા મારે હવે એક દી આટો મારવા જવું જોઈએ માર્કેટમાં. એટલે જોઈ આવું હું શાકભાજી આવે હું નથી આવતું. ગુવાર ભીંડો બે જ આવે તો દૂધી નો ખવાય? ઘરમાં 2 જણા ને એકને આ ખાવું ને એકને આ ખાવું. ક્યાં ઉપાધિ કરવા જવું? ભીંડા ને ગુવાર બધાને ભાવે એટલે અમારે છે ને આખું અઠવાડિયું જ ખાવાનું. એક દી ભીંડાનું શાક એક દી ગુવારનું શાક. રીંગણા તો ભાવે, રીંગણા પર ઉનાળો આવી ગયો. નહીં શિયાળામાં રીંગણા વાળી હોય તો એક કાતરે રીંગણાનું શાક થાય. આવું બધું છે ને આપણે દૂધ પાકમાં આપણે બધું હાલે. ને આજ પેલા કઈ કેરી આવવાનું નથી. કેરીનો રસ ને રોટલી ખાવું. આપણે પડીએ છીએ એક ફેરી કરી નાખશું. હાલો ને. હા આવશે ને. બાજની નહીં આવે, આઈની કેસર નહીં આવે. બાજની તો આવશે ને. કચ્છની કેરી નહીં આવે. આવશે તો જોઈ જાય. છેલ્લે એન્ડમાં ખાઈ લેવું. બીજું અત્યારે આવે ખરી પણ નથી, ન મજા આવે. અત્યારે ન ખવાય. અત્યારે વરસાદ થઈ ગયો. જોયું તું ને પરમદી તાલાડામાં વરસાદ હતો, પાણી હાલતા કરી દીધા હતા. તો હવે આ બગીચા વાળાની શું હાલત થઈ હોય? કાંઈ બપોર પછી તો પવન ઉપડી જાય, વાવાઝોડા જેવું હોય એટલે બધું માલ હોય બધું ખરી જાય. એટલે આઈસ જ નથી રાખવાની. તો તમારે બધા શું કહેવાનું છે કે જો હાલો સાહેબ હવે હાલો તો બપોરાની થાળી તૈયાર થઈ ગઈ છે. તો આવી જાવ તમે બધા. બપોરા કરવાના છે. બપોરામાં છે ભરેલ ભીંડાનું શાક, દાળ ભાત, રોટલી, કેરીનું કાચું, પાપડ અને સૌની વાલી એવી ઠંડી ઠંડી છાશ. તો કઈ કહું છે આજે અમારું બપોરનું મેનુ. તો આવી જાવ બધા બપોરા કરવા. હાલો ફ્રેન્ડ, તો અત્યારે ટાઈમ થઈ ગયો છે 5:10 નો અને જસ્ટ હમણાં 5 મિનિટ પહેલા જ ઉઠીને હાથ પગ મોઢું ધોયા છે. પણ હજી મારી બગી ઉઠતી નથી. મને હજી નીંદર આવે છે ને એમ થાય કે થોડીક વાર સુઈ જાવ. આ બધું છે ને આ કેરીને લીધે થાય છે. બપોર હમણાં કેરી ખવાય છે ને એટલે એટલું ઘેન ચડે છે. ધારાબેની હજી જો અંદર સૂતા છે અને હું હમણાં ઉઠી. તો હાલો હવે ફટાફટ છે ને પેલા રોંઢાના કામ લઈ લો. કેમ કે ઘરમાંથી લઈને ડેલી લગી બધા કામ પડ્યા છે. જો પેલા તો સોફામાં કપડાં પડ્યા છે, વાસણ ઉટકવાના પડ્યા છે, અડધા કપડાં અહીં દોરીયા પડ્યા છે અને ઓસરીમાં તો જો બડા બૂટ પડ્યું છે ને બપોરનું કંતાન જ્યાં પડ્યું હતું ત્યાં પડ્યું છે. હાલો હવે ફટાફટ છે ને પેલા તો રોંઢાના કામ લઈ લઉં ને પછી મારા થોડાક હાલ હવાલ હરખા કરું તો નીંદર ઉડવી હોય તો ઉડી જાય. ને હમણાં છે ને મારે ખાખરી ખાવાનું ધ્યાન રાખવું જોઈએ. થોડી કે વધારે ખવાઈ જાય ને તો અત્યારે તો ઉઠાતું નથી. સવારે મને ઉઠવામાં બહુ આળસ આવે. એવી નીંદર આવતી હોય ને એમ થાય પથારીમાં જ નીકળવાનું મન ન થાય. પણ પછી છે ને યાદ આવે કે ધારાની સ્કૂલ છે એને એક્ઝામ હાલે છે
તો એને તૈયાર કરવાની છે, એને સ્કૂલે જવાનું છે, તો મારે ઉઠવાનું છે. એટલે હિંમત કરીને ઉઠી જાવ, નહીંતર તો સવારે ઉઠવાનું મન નથી થતું હો. એટલે આ છે ને કેરી કરાવે વેરી કહેવત છે ને, એના જેવું છે. ખાખડી ખાધા વગર હાલતુંય નથી અને ખાધા પછી ઉઠાતુંય નથી. તો તમારે બધાને હું કહેવાનું છે ને એ મને કહેજો કમેન્ટમાં. તો હાલો હવે ફટાફટ હું રોંઢાના કામ લઈ લઉં. હાલો ફ્રેન્ડ, ટાઈમ છે 10:15 વાગ્યાનો. રાતના વ્યારા પાણી થઈ ગયા છે. બા ને અંજુ બેસી ગયા છે નિરાતે હિંડોરે. બા કે હે ભગવાન, હે દ્વારકાધીશ, હે ઠાકોરજી, હવનું સારું કરજે. મેં કીધું શરૂઆત મારાથી કરજે. બરાબર ને? એ લાઈનમાં તો હું ઊભી છું ને, તો શરૂઆત મારાથી ન કરવી જોઈએ. હવનમાં હું ન આવી જાઉં બા, તો બા કે હવનું કહેવાય, આપણું ન કહેવાય. આપણું પેલા કહેવાય. આપણું સારું થાય તો આપણે કોકનું સારું કરશું ને. તો પછી તો સારું હાલો બેન. મમ્મી એવું ના હોય, પહેલા આપણે એનું સારું કરીએ પછી આપણું સારું કરે. ઈ રીત છું ને. ચૂલામાંથી લે કે આગબડમાંથી લે, બધું સરખું જ થાય. સારું હાલ, આજે અમારે ધારાબેને તો નિંદરનો કોટો પૂરો કર્યો છે. એની વાત જવા દો. 3:30 વાગ્યાની હુતી હતી, છેક 9 વાગે ઉઠી. એને પપ્પા આવ્યા ને પછી ઉઠાડીને થઈ ગઈ, પણ ઉઠી નહીં. કેમ કે આ રૂમમાં જે હુવે ને એ ઉઠવામાં ન સમજે. એટલે બા મને શું કે ખબર, એટલે જ કે હું છે ને એ રૂમમાં હું. મેં કીધું ત્યાં નીંદર આવે મસ્તીની. ત્યાં એમ થાય કે એસી ચાલુ હે, ત્યાંથી બાયણે નથી કરવું. હું એક જ આ રૂમમાં નથી હોતી. બાકી સાહેબ, ધારા, બા બપોરે હાંજે એ રૂમમાં ત્યાં જ સુતા હોય. ત્યાં માનવ હુવે કા. હું એક જ છું આ રૂમ થી બાકા. અમારી રૂમમાં તાળું મારી દેવું એટલે ઉપાધિ જ નહીં. બરાબર ને? માનો તો હું આજે છે. અરે બાપા, બધાય હું. તમે હુતા હોય ને તો તમારા જીવને શાંતિ, મારા જીવને શાંતિ. મારે નવા જૂના કામ કરવા હોય ને તો થાય, નહીતર તમે આડા આવો ને તો મારું કઈ કામ ન થાય. એટલે તમે હુતા હારા. બરાબર ને? તો હારું હાલો, તમારે બધાને શું કહેવાનું છે કેજો ને. આજ વાત ઉપર આપણે આજનો વિડીયો અહીં જ રાખી દઈએ છીએ. તો કે કહો તો અમારો આજનો વિડીયો જો તમને ગમ્યો હોય તો વિડીયો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો અને કમેન્ટ કરીને જાજો. આવજો. જય ભોલેનાથ, જય શ્રી રામ. જય ભોલેનાથ, જય શ્રી રામ. મને તો એવું લાગે કે જય ભોલેનાથ, જય શ્રી રામ.